ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો. જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે. રાજપીપળા આરોગ્ય સેવા ટ્રસ્ટ દ્વારા રાજપીપળા શહેરમાં કસ્બાવાંગ વિસ્તારમાં નિઃશુલ્ક આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. વડોદરા ધીરજ હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક આરોગ્ય કેમ્પ યોજાયો હતો. આયોજિત કાર્યક્રમમાં નિષ્ણાત તબીબો દ્વારા કેન્સરના લક્ષણો, સ્ક્રીનિંગ, સારવાર અને બચાવ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આપણા દેશમાં સ્તન કેન્સરનું પ્રમાણ ઘણું વધારે છે. આજે ઝડપથી વિસ્તરતા શહેરીકરણને કારણે ભારતમાં દર 80,000 સ્ત્રીઓમાં સ્તનનું કેન્સર જોવા મળે છે. અમદાવાદમાં સ્ત્રીઓમાં થતા કેન્સરમાં સ્તન કેન્સર અગ્રેસર છે. ગ્રામ્ય સ્ત્રીઓ કરતાં શહેરી સ્ત્રીઓમાં સ્તન કેન્સરનું પ્રમાણ વધુ જોવા મળે છે. અમદાવાદ જિલ્લા ગ્રામ્યમાં દર 1 લાખ સ્ત્રીઓમાં 6.6% સ્ત્રીઓને સ્તન કેન્સર થાય છે. આ કેમ્પમાં તપાસ ફ્રી માંગ કરી આપવામાં આવી હતી. ડાયાબિટીસ બીપી માપી આપવામાં આવ્યું હતું અને કોઈ પણ રોગની તપાસ પણ નિઃશુલ્કમાં તપાસ કરી આપવામાં આવી હતી. સાથે સાથે આયુષ્માન કાર્ડ તાત્કાલિક કાઢી આપવામાં આવશે. કેમ્પમાં ફ્રી ચાર્જમાં કાઢી આપવામાં આવશે એમ સંચાલકોએ જણાવ્યું હતું. કેમ્પનું આયોજન માજી કોર્પોરેટર હાજી સલીમભાઈ બોસ અને આગેવાન દ્વારા કરવામાં આવ્યું હતું. મુનાફ શેખ, રાજપીપળા. એવું આયોજન છે અને કોના માટે કરવામાં આવે છે, કયા કયા વિભાગના ડૉક્ટર અહીંયા તપાસ માટે આવે છે? આજ રોજ રાજપીપળા વિસ્તારમાં કતલાવાડ વિસ્તારમાં એક ફ્રી ઓફ ચાર્જમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. એમાં વડોદરાના ધીરજ હોસ્પિટલના ડૉક્ટરો અવેલેબલ છે. એમાં રાજપીપળા કતલાવાડ વિસ્તારથી લઈને આજુબાજુના જેટલા બી તમામ વિસ્તાર છે એમાં તમામ પ્રકારની બીમારીનો અહીંયા ઈલાજ થશે. જેવી રીતના આંખોના ડૉક્ટર છે, કેન્સર માટેના છે, શરદી ખાંસી તાવ દરેક પ્રકારના ડૉક્ટર અવેલેબલ છે. એની માટે આ એક કાર્યક્રમ કરવામાં આવેલો છે. માત્ર રાજપીપળા પૂરતો છે કે આજુબાજુના ગામડાઓ પણ જે કયા કયા ગામોના લોકોએ લાભ લીધો છે આમાં? રાજપીપળાના તમામ વિસ્તારો તો અવેલેબલ છે, પણ આજુબાજુના બદામ, વાવડી, ફરી, કરાઠા, લાજરસ, નાવરા ત્યાંના તમામ વિસ્તારની પબ્લિક અહીં આગળ આવેલી છે અને તમામે અહીં આગળ ટ્રીટમેન્ટ લઈ અને સેવા કરી. એનો કંઈક ચાર્જ લેવામાં આવે છે? કોઈ ચાર્જ નથી. એમાં ચાર્જીસ ₹1 પણ નથી. દવા બી ફ્રીમાં આપવામાં આવે છે. હવે પેલું મા કાર્ડવાળું કહેજો. અચ્છા, અહીંયા અહીંયા મેડિકલ કેમ્પ તો કરવા તારું નામ? હાજી સલીમભાઈ બોસ, માજી કોર્પોરેટર. હા, અહીંયા મેડિકલ કેમ્પમાં બીજી કઈ કઈ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે? મેડિકલ કેમ્પમાં બીજી સુવિધા એવી છે કે આયુષ્માન કાર્ડ એનું બી એક આયોજન કરવામાં આવે છે કે જે 70 વર્ષના ઉપરના સિનિયર સિટીઝન છે એમને બીજી કોઈ પણ જગ્યાએ ધક્કા ન ખાવા પડે અને અહીંયા તાત્કાલિક ધોરણે એમનું કામ નીકળી જાય એ માટે એની બી સુવિધા અવેલેબલ છે. અમે મેઇન આયોજન એટલા માટે કર્યું કે કેન્સર જાગૃતિ માટે કંઈ જે આપણે ભારતમાં આપણે જોઈએ છે કે કેન્સર, સ્તન કેન્સર, એ વધારે પ્રમાણમાં અને જે રૂરલ એરિયામાં જે આપણે જોઈએ તો એ બધા જે લોકો ખરા એ કેન્સરનું વિશે એમને થોડુંક માહિતી તો હોય છે કે આ બધી વસ્તુનું કેન્સર થયું છે, પણ એ લોકો બતાવતા નથી અને સિટીમાં અથવા નજીકના દવાખાનામાં બતાવતા નથી અને જે કેન્સરના જે લક્ષણો છે એ બધે એ લોકો એવોઇડ કરે છે. આપણે એમને હિંમત આપવા માટે મેઇન આયોજન કર્યું છે કે જે મહિલાઓને જે બ્રેસ્ટ કેન્સર છે, સર્વાઇકલ કેન્સર છે, એવી કેન્સર કેવું છે આપણે શરૂઆતના સ્ટેજમાં આપણે એને પકડી પાડીએ તો એને શરૂઆતના સ્ટેજમાં આપણે ઓછી સારવારથી એને સારા કરી શકીએ. પણ જે મહિલાઓમાં જે આ જે કેન્સર હોય છે જે બે કેન્સર એને આપણે શરૂઆતમાં કઈ રીતે પકડી પાડીએ, એમનામાં જે શરમ હોય છે એ આપણે કઈ રીતે દૂર કરી શકીએ એના મેઇન હિંમત આપણે આપવા માટે અને કોઈ મહિલાને આ રીતે ચિહ્નો જણાય. બ્રેસ્ટ કેન્સરમાં કેવું છે આપણે સ્તનમાં અથવા મગજમાં ગાંઠ હોવી, લોહી પડવું, સર્વાઇકલ કેન્સરમાં પેશાબની જગ્યાએ લોહી પડવું, અમાસિક સ્ત્રાવ થવો, એ બધા જે કેન્સરના જે લક્ષણો છે આપણે એમને જણાવીએ અને એમને કોઈ લક્ષણો હોય તો આપણે એની આગળ સારવાર અને નિદાન કરીએ. મેન એ હેતુ છે અને વ્યસન મુક્તિ માટે મેઇન કરવાનું છે કે 70% કેન્સર બહુ અને ઘણા ના હોય છે તો વ્યસન મુક્તિ માટે પણ એક
માહિતી આપવાની છે એમને. ઓકે આપનું નામ ને ડૉક્ટર પ્રશાંત પટેલ ધીરજ હોસ્પિટલ.